નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમકે સર ગુજરાતી જીકે પર. મિત્રો, આજે આપણા વિડીયોમાં માર્ચ મહિનાનો મંથલી કરંટ અફેર્સ લઈને આવ્યા છે કે જેમાં આપણે માર્ચ મહિનાના મોસ્ટ એમપી 200 MCQ કવર કર્યા છે. તો જે મિત્રો ચેનલને રેગ્યુલર ફોલો કરે છે તેમનું સરસ મજાનું રિવિઝન થઈ જશે અને જે લોકો ચેનલ પર પહેલીવાર આવ્યા છે તેમના માટે પણ આ વિડીયો બહુ જ વધારે યુઝફુલ સાબિત થવાનો છે. તો મિત્રો, પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો. અને મિત્રો, જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરો છો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં તમને નિશ્ચિત ફાયદો થશે, કારણ કે આપણે દરરોજના મોસ્ટ એમપી 15 પ્રશ્નો રોજ સવારે 8 વાગે કરાવીએ છીએ અને આપણો વિડીયો પર 15 થી 20 મિનિટ જેટલો ટૂંકો જ હોય છે. અને સાથે જ મિત્રો, આપણે ડેઇલી, વીકલી, મંથલી રિવિઝન તો કરાવીએ જ છે. તો મિત્રો, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. દેશનો પહેલો સેમિકન્ડક્ટર પ્લાન્ટ બનીને ક્યાં તૈયાર થયો છે? તો મિત્રો, તમને ખ્યાલ જ હશે કે હમણાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી ગુજરાતની મુલાકાતે આવ્યા હતા અને તેમણે ગુજરાતના સાણંદ ખાતે આ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. 67 વર્ષમાં પ્રથમવાર રણજી ટ્રોફીનો ખિતાબ કોણે જીત્યો છે? તો મિત્રો, આજે 67 વર્ષમાં રણજી ટ્રોફી છે તેણે જીતી લીધી છે જમ્મુ અને કાશ્મીરે. તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કયા હેલિકોપ્ટરમાં ઉડાન ભરીને ઇતિહાસ રચ્યો છે? તો મિત્રો, આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી જે હેલિકોપ્ટરમાં કો પાયલોટ બન્યા હતા તે હેલિકોપ્ટર હતું પ્રચંડ હેલિકોપ્ટર. કલિંગ રત્ન પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો, આજે કલિંગ રત્ન પુરસ્કાર છે તેનાથી સન્માનિત કરવામાં આવશે ધર્મેન્દ્ર પ્રધાનજીને. ઓપરેશન ગજબ-ઉલ હક નામે મોટું સરહદ પારનું સૈન્ય અભ્યાસ કયા દેશે શરૂ કર્યું છે? તો મિત્રો, આ ઓપરેશન ગજબ-ઉલ હકને શરૂ કર્યું છે પાકિસ્તાને, અને પાકિસ્તાને આ જે ઓપરેશન છે તે ચલાવ્યું છે અફઘાનિસ્તાન વિરુદ્ધ. સંસદ રત્ન પુરસ્કાર 2025થી કેટલા સાંસદોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો, આજે સંસદ રત્ન પુરસ્કાર છે તે અપાયો છે 17 સંસદોને. મહારાષ્ટ્રનો પહેલો ગ્લાસ બ્રિજ ક્યાં ખોલવામાં આવ્યો છે? તો મિત્રો, આજે ગ્લાસ બ્રિજ છે તે ખોલાયો છે મહારાષ્ટ્રના સિંધુદુર્ગમાં. ભારતની પ્રથમ AI સંચાલિત આંગણવાડીની શરૂઆત કયા રાજ્યમાં કરવામાં આવી છે? તો મિત્રો, આજે પહેલી આંગણવાડી છે AI સંચાલિત તે શરૂ કરાઈ છે મહારાષ્ટ્રમાં. મિત્રો, જો હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો આપને રિક્વેસ્ટ છે કે અત્યારે જ કરી લેજો. આ વિડીયોનો ટાર્ગેટ છે આપણે 200 લાઇકનો. PM મોદીએ છોકરીઓ માટે HPV વેક્સિનેશન ડ્રાઈવની શરૂઆત ક્યાંથી કરી છે? તો મિત્રો, આજે PM મોદીજીએ HPV વેક્સિનેશન ડ્રાઈવ છે તેની શરૂઆત કરી છે રાજસ્થાનના અજમેરમાંથી. મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ 2026માં ભારતનું પ્રતિનિધિત્વ કોણે કર્યું છે? તો મિત્રો, આજે મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ 2026 છે કે જેનું આયોજન સ્પેનમાં થઈ રહ્યું છે અને તેમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે જ્યોતિરાદિત્ય સિંધિયાજીએ. રાજસ્થાન સરકારે માઉન્ટ આબુનું નામ બદલીને શું કર્યું છે? તો મિત્રો, હવેથી માઉન્ટ આબુ ઓળખાશે આબુરાજના નામથી. ઇઝરાયલ અને અમેરિકાએ ઈરાન વિરુદ્ધ કયું સંયુક્ત સૈન્ય અભિયાન ચલાવ્યું છે? તો મિત્રો, ઇઝરાયલે ચલાવ્યું છે શિલ્ડ ઓફ જુડા અને અમેરિકાએ ચલાવ્યું છે એપિક ફ્યુરી. ગુંજ 2026 યુવા મહોત્સવનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો મિત્રો, આજે ગુંજ 2026 યુવા મહોત્સવ છે તેનું આયોજન કરાયું છે જમ્મુ અને કાશ્મીરમાં. સિક્કિમના પાક્યોંગ એરપોર્ટનું નામ બદલીને કોના સન્માનમાં રાખવામાં આવ્યું છે? તો મિત્રો, આજે પાક્યોંગ એરપોર્ટ છે તેનું નામ હવે થઈ ગયું છે ત્રિલોચન પોખરેલ એરપોર્ટ. ત્રિલોચન પોખરેલજીની વાત કરીએ તો તેમને ત્યાં સ્થાનિક સ્તરે ગાંધી પોખરેલના નામથી પણ ઓળખવામાં આવે છે, કારણ કે તેઓ મહાત્મા ગાંધીના વિચારોથી પ્રભાવિત હતા અને તેમણે સિક્કિમમાં અહિંસક ચળવળની શરૂઆત કરી હતી. વર્તમાનમાં કપાસનું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય કયું છે? તો મિત્રો, આજે સૌથી મોટું ઉત્પાદક રાજ્ય છે તે છે ગુજરાત અને તેણે હવે મહારાષ્ટ્રને પાછળ છોડ્યું છે. મિત્રો, જે મિત્રો આપણી ચેનલના વિડીયોને દરરોજ ધ્યાનથી જુએ છે ને તે મિત્રો પ્રશ્ન આવતાની સાથે તમને જવાબ આવડતો હશે. સાચી વાત ને? અને જો તમે આ રીતે ચેનલને ડેઇલી ફોલો કરશો તો પરીક્ષામાં પણ તમે આટલા જ કોન્ફિડન્સથી કરંટ અફેર્સના પ્રશ્નો ટીક કરશો અને એ પણ બધા સાચા. જાપાનના પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ બન્યા છે?
તો જાપાનના પ્રથમ મહિલા વડાપ્રધાન બની ગયા છે સાને તાકાઈચી. તાજેતરમાં ભારતના 93માં ચેસ ગ્રેન્ડમાસ્ટર કોણ બન્યા છે? તો મિત્રો આજે 93માં ચેસ ગ્રેન્ડમાસ્ટર છે તે બની ગયા છે આરવ ડેંગલા. મિત્રો અહીંયા તમારા માટે ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે અહીંયા આપણે વાત કરી 93માં ચેસ ગ્રેન્ડમાસ્ટરની, તો તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે કે ભારતના 92માં ચેસ ગ્રેન્ડમાસ્ટર કોણ બન્યા છે. એ પ્રશ્ન પણ આપણે આપણા કરંટ અફેર્સના વિડીયોમાં કવર કરેલો જ છે. ડિસેમ્બર 2025 સુધીમાં કયા રાજ્યએ ભારતમાં સૌથી વધુ 37% જીએસટી ગ્રોથ નોંધાવ્યો છે? તો મિત્રો આજે 37% જીએસટી ગ્રોથ છે તે નોંધાવ્યો છે નાગાલેન્ડે. કયા ભારતીય શહેરે 1 કલાકમાં 2.5 લાખથી વધુ છોડ વાવીને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે? તો મિત્રો આજે 2.5 લાખ છોડ વાવવાનો જે ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ છે 1 કલાકમાં તે બનાવ્યો છે વારાણસીએ. વાનખેડે સ્ટેડિયમમાં કયા પૂર્વ ક્રિકેટરના નામ પર એક સ્ટેન્ડનું નામ રાખવામાં આવ્યું છે? તો મિત્રો આજે વાનખેડે સ્ટેડિયમમાં સ્ટેન્ડનું નામ રખાયું છે તે ક્રિકેટર છે રવિ શાસ્ત્રી. તમિલનાડુનો પ્રથમ ડાર્ક સ્કાય પાર્ક ક્યાં સ્થાપિત કરવામાં આવ્યો છે? તો મિત્રો આજે ડાર્ક સ્કાય પાર્ક છે તે સ્થાપાયો છે કોલી હિલ્સમાં કે જે નામક્કલ જિલ્લામાં આવેલી છે. ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2026માં કોણે ટોચનું સ્થાન મેળવ્યું છે? તો મિત્રો આજે ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2026 હતું તેમાં ટોચનું સ્થાન મેળવ્યું છે ઇન્ડિયન આર્મીએ. ભારતનું પ્રથમ ઇન્ટિગ્રેટેડ દિવ્યાંગ સહાયક પોર્ટલ ક્યાં લોન્ચ કરવામાં આવ્યું છે? તો મિત્રો આજે દિવ્યાંગ સહાયક પોર્ટલ છે તે લોન્ચ કરાયું છે મહારાષ્ટ્રમાં. ભારતનો પ્રથમ બાળ લગ્ન મુક્ત જિલ્લો કયો બન્યો છે? તો મિત્રો આ જિલ્લો બની ગયો છે છત્તીસગઢનો બાલોદ. ગાંધી ઇરવિન સમજૂતી ક્યારે થઈ હતી? તો મિત્રો આજે ગાંધી ઇરવિન સમજૂતી કે જેને આપણે ગાંધી ઇરવિન કરાર પણ કહેતા હોઈએ છીએ તે થઈ હતી 5 માર્ચ 1931ના રોજ. મિત્રો આપણે દરરોજના જે કરંટ અફેર્સ હોય છે તેમાં આપણે જે પણ દિન વિશેષ હોય છે તે પ્રશ્ન પણ જો આઈએમપી હોય તો આપણે કવર કરીએ છીએ. અને આ પ્રશ્ન 5 માર્ચ એટલે આપણા જે માર્ચ મહિનાનું જે કરંટ અફેર્સ કરાયું હતું તેમાં એ દિવસ આવ્યો હતો માટે આપણે આને કવર કર્યો હતો. અને જ્યારે તમે કોઈ પરીક્ષાની તૈયારી કરો છો અને તેમાં તમારા ટોપિકમાં ઇતિહાસ, ભૂગોળ, બંધારણ બધું લખ્યું હોય છે પણ એ પણ આ રીતે કરંટ અફેર્સને રિલેટેડ જ પૂછાતું હોય છે. માટે જો તમે કરંટ અફેર્સ ડેલી કરતા હશો તો તમારી ઇતિહાસ, ભૂગોળ, સાયન્સ એન્ડ ટેકનોલોજી, આઈસીટી આ બધું લગભગ તમારો કરંટમાં જ કવર થઈ જતું હોય છે. માટે જ આપણે રિક્વેસ્ટ હોય છે કે કરંટ અફેર્સના વિડીયો ડેઇલી જોવાની ખાસ આદત રાખો. શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગે યુ-પ્લસ પર રાષ્ટ્રીય સંમેલનનું આયોજન ક્યાં કર્યું છે? તો મિત્રો આજે યુ-પ્લસ છે તેના પર રાષ્ટ્રીય સંમેલનનું આયોજન કરાયું છે ઓડિશાના ભુવનેશ્વરમાં. મિત્રો અહીંયાથી તમારા માટે ક્લાસરૂમ ક્વેશ્ચન બીજો એક કાઢું છું તમારા માટે. તમારે મને આ યુ-પ્લસનું પૂરું નામ જણાવવાનું છે. જ્યારે પણ આપણે પ્રશ્ન કરાવ્યો હતો ત્યારે ખૂબ જ ડિટેલમાં કરાવ્યો હતો અને ત્યારે તમને આ જણાવ્યું હતું. તો અત્યારે તમે આ પણ મને કોમેન્ટમાં જણાવવાનું છે. આ તમારો ક્લાસરૂમ ક્વેશ્ચન છે. આદિવાસી ભૂમિહીન પરિવારોને જમીન આપવા માટે મિશન વસુંધરા 3.0ની શરૂઆત કોણે કરી છે? તો મિત્રો આજે મિશન વસુંધરા 3.0 છે તે શરૂ કર્યું છે અસમ રાજ્યએ. મનસુખ માંડવિયાએ નવી દિલ્હીમાં ધીરજ કાકડિયા દ્વારા લિખિત કયા પુસ્તકનું વિમોચન કર્યું છે? તો મિત્રો આજે ધીરજ કાકડિયા દ્વારા લિખિત પુસ્તક છે તેનું નામ છે મહાત્મા, અ ગ્રેટ કોમ્યુનિકેટર. તાજેતરમાં યુનાઇટેડ કિંગડમમાં પાણીમાં અંતિમ સંસ્કારને મંજૂરી આપનાર પ્રથમ દેશ કયો બન્યો છે? તો મિત્રો આજે યુનાઇટેડ કિંગડમમાં પાણીમાં અંતિમ સંસ્કાર આપવાની મંજૂરી આપનાર પ્રથમ દેશ બન્યો છે સ્કોટલેન્ડ. મિત્રો આ તમામ પ્રશ્નો છે જે ડેઇલીના વિડીયોમાં આપણે આને ખૂબ જ ડિટેલમાં તમને સમજાવ્યા જ છે અને આ તમારું અત્યારે રિવિઝન સેશન ચાલી રહ્યું છે. તો માટે જે મિત્રો અત્યારે ડાયરેક્ટ પહેલી જ વાર આ વિડીયો જોઈ રહ્યા છે કાં તો પહેલી વાર ચેનલ પર આવી રહ્યા છે તેમને પણ રિક્વેસ્ટ છે કે દરરોજના વિડીયો તમે ખાસ જોશો કારણ કે એમાં આપણે આ દરેક પ્રશ્નને ખૂબ જ ડિટેલમાં સમજાવેલા છે. ઓલ ઇંગ્લેન્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2026માં ભારતના કયા ખેલાડીએ વર્લ્ડની નંબર 1 ચીનની સી યુકીને હરાવીને મોટો ઉલટફેર કર્યો છે? તો મિત્રો આજે સી યુકીને હરાવ્યા છે લક્ષ્ય સેને. તાજેતરમાં શ્રીનગર સેન્ટ્રલ જેલના વડા બનનાર પ્રથમ કાશ્મીરી મહિલા કોણ બની છે? તો મિત્રો આજે પ્રથમ કાશ્મીરી મહિલા છે કે જેઓ શ્રીનગર સેન્ટ્રલ જેલના વડા બન્યા છે. તેમનું નામ છે સબા સોલ.
11મા રાયસીના ડાયલોગ 2026 નવી દિલ્હીમાં મુખ્ય અતિથિ કોણ છે? તો મિત્રો આજે રાયસીના ડાયલોગ 2026 નવી દિલ્હીમાં થવાનું છે. તેના 11મા સંસ્કરણમાં મુખ્ય અતિથિ બનવાના છે એલેક્ઝાન્ડર સ્ટબ અને તેઓ ફિનલેન્ડના રાષ્ટ્રપતિ છે. કઈ રાજ્ય સરકારે માનવ વન્યજીવ સંઘર્ષ ઘટાડવા અને ગ્રામીણ સમુદાયની સુરક્ષા માટે હનુમાન પ્રોજેક્ટ શરૂ કર્યો છે? તો મિત્રો આજે હનુમાન પ્રોજેક્ટ છે તેને શરૂ કર્યો છે આંધ્રપ્રદેશે. લોરિયસ સ્પોર્ટ્સ એવોર્ડ માટે નામાંકિત થનારી વિશ્વની પ્રથમ મહિલા ક્રિકેટ ટીમ કઈ બની છે? તો મિત્રો આજે લોરિયસ સ્પોર્ટ્સ એવોર્ડ છે તેમાં નામાંકિત થનારી વિશ્વની પ્રથમ મહિલા ક્રિકેટ ટીમ બની ગઈ છે આપણી ભારતની મહિલા ક્રિકેટ ટીમ. દમિત્રી મેન્ડેલીફે તેમની આવર્ત કોષ્ટકનું ઔપચારિક વર્ણન ક્યારે રજૂ કર્યું હતું? તો મિત્રો આજે આવર્ત કોષ્ટક છે કે જો તમે સાયન્સના સ્ટુડન્ટ હશો તો તમે જોઈ જશે. હજુ તમે સાયન્સ નહીં પણ લીધું હોય તો તમે 8 થી 10ના વિજ્ઞાનમાં આ ક્યાંક ને ક્યાંક તમારે ભણવાનું આવી જશે. અને આ આવર્ત કોષ્ટક દમિત્રી મેન્ડેલીફે રજૂ કર્યું હતું 6 માર્ચ 1869માં. ₹1000 કરોડના ઇનોવેશન ફંડ સાથે એસટીઆઈ નીતિ 2026 થી 31 કોણે લોન્ચ કરી છે? તો મિત્રો આજે એસટીઆઈ નીતિ 2026 થી 31 છે તેને લોન્ચ કર્યું છે આપણા ગુજરાતે. વર્લ્ડ ઓબેસિટી એટલાસ 2026 મુજબ બાળકોમાં મેદસ્વીપણાનો ભારતનો ક્રમ કયો છે? તો મિત્રો વિશ્વમાં ભારતનો જે ક્રમ છે આ બાળકોમાં મેદસ્વીતા બાબતે તેમાં આપણો ક્રમ આવી ગયો છે બીજો. આજે પ્રથમ નંબરની વાત કરીએ તો એ છે ચીન. મિત્રો આ ખૂબ જ ગંભીર બાબત છે કે બાળકો ખૂબ જ નાની ઉંમરમાં ખૂબ જ મેદસ્વીતાનો ભોગ બની રહ્યા છે. માટે આપણા ઘરમાં પણ જો નાનું બાળક હોય તો આપણે પણ તેને જંક ફૂડ થોડા ઓછા આપીએ અને ફિઝિકલ એક્ટિવિટી બરાબર જે મોબાઈલ કે કોમ્પ્યુટરમાં ગેમ રમ્યા કરતા હોય કે સોશિયલ મીડિયા જોયા કરતા હોય એના કરતાં આપણે એમને બહારની જે આઉટડોર ગેમ હોય છે તેમાં આપણે એમને રમવાની આદત પાડીએ. અને આ આદત ત્યારે જ પડશે કે જ્યારે આપણે અડધો કલાક આપણે પણ એમની સાથે થોડું રમીશું. ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સે કયા વિસ્તારમાં વન્યજીવન સંરક્ષણ માટે સમજૂતી કરી છે? તો મિત્રો આજે ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સ છે તેમણે વન્યજીવ સંરક્ષણ માટે સમજૂતી કરી છે લદ્દાખ સાથે. ભારતીય બાઇસન ફેસ્ટની બીજી આવૃત્તિ ક્યાં યોજાશે? તો મિત્રો આજે બાઇસન છે તેની જે બીજી આવૃત્તિ બાઇસન ફેસ્ટની થવાની છે તે છે દેબ્રીગઢ વન્યજીવ અભયારણ્યમાં. અસ્મિતા મહિલા ખેલો લીગનું આયોજન કયા પ્રસંગે કરવામાં આવે છે? તો મિત્રો આજે અસ્મિતા મહિલા ખેલો લીગનું આયોજન છે તે કરવામાં આવે છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે કે જે ઉજવાય છે 8 માર્ચના રોજ. અસ્મિતાનું પૂરું નામની વાત કરીએ તો તે છે એચિવિંગ સ્પોર્ટ્સ માઇલસ્ટોન બાય ઇન્સ્પાયરિંગ વુમન થ્રુ એક્શન. ધ ડર્મા કંપનીએ સનસ્ક્રીન કેટેગરી માટે કોને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે? તો મિત્રો આજે ડર્મા કંપની છે તેના બ્રાન્ડ એમ્બેસેડર બની ગઈ છે સાનિયા મિર્ઝા. ભારતમાં જન ઔષધિ સપ્તાહ 2026 ક્યારે ઉજવવામાં આવી છે? તો મિત્રો આજે જન ઔષધિ સપ્તાહ છે તે ઉજવવામાં આવે છે 1 થી 7 માર્ચના રોજ. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક ના કર્યો હોય તો ફરીથી રિક્વેસ્ટ છે લાઇક કરી દેજો અને ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો રિક્વેસ્ટ છે કે ચેનલને સબસ્ક્રાઇબ પણ અત્યારે જ કરી લેજો. જનગણના 2027 માટે લોન્ચ કરવામાં આવેલા શુભંકર એટલે કે મેસ્કોટનું નામ શું છે? તો મિત્રો આજે જનગણના 2026 થવાની છે તેમાં મહિલા જે મેસ્કોટ છે તેનું નામ રખાયું છે પ્રગતિ અને જે પુરુષ મેસ્કોટ છે તેનું નામ રખાયું છે વિકાસ અને આનું અનાવરણ કર્યું છે અમિત શાહે. પશ્ચિમ બંગાળના નવા રાજ્યપાલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો આ પશ્ચિમ બંગાળના નવા રાજ્યપાલ તરીકે નિમણૂક કરાઈ છે RN રવિને. મિત્રો આપણા ડેઇલી વિડીયોમાં જે તમામ નવા રાજ્યપાલ ઉપરાજ્યપાલોની જે અપોઇન્ટમેન્ટ થઈ છે તેના વિશે ડિટેલમાં આપણે સમજાવી છે તો તમે તે વિડીયોને પણ અચૂકથી જોઈ લેજો. સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ માટે જાપાન, દક્ષિણ કોરિયા અને મલેશિયાએ કયા રાજ્ય સાથે ભાગીદારી કરી છે? તો મિત્રો આજે સેમિકન્ડક્ટર માટે આ 3 દેશોએ જે રાજ્ય સાથે ભાગીદારી કરી છે તે છે ગુજરાત. અને આનું ઉદ્દેશ્ય એ છે કે ગુજરાતને વૈશ્વિક લેવલ પર ચિપ્સનો હબ બનાવવું. તાજેતરમાં કયા રાજ્યએ વર્ષ 2026 થી 27 માટે 2.23 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું છે? તો મિત્રો આજે 2.23 લાખનું જે બજેટ રજૂ કરાયું છે
2.23 લાખ કરોડનું તે રજૂ કર્યું છે હરિયાણાએ. T20 વર્લ્ડ કપની નોકઆઉટ મેચમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ફિન એલન કયા દેશનો ખેલાડી છે? તો મિત્રો આજે ફિન એલન છે તે છે ન્યૂઝીલેન્ડના પ્લેયર. કયા રાજ્યએ પંચાયત સ્તરે નારી અદાલત નામની પાયલોટ યોજના શરૂ કરી છે? તો મિત્રો આજે નારી અદાલત છે તેનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરાયો છે ત્રિપુરામાં. અમેરિકાના કયા રાજ્યમાં મહાત્મા ગાંધીની પ્રથમ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે? તો મિત્રો આજે મહાત્મા ગાંધીની પ્રથમ પ્રતિમા છે તેનું અનાવરણ કરાયું છે અમેરિકાના મોન્ટાનામાં. વિશ્વની પ્રથમ વ્યાવસાયિક ફ્રેન્ચાઇઝી આધારિત રોડ સાયકલિંગ લીગનું આયોજન કયો દેશ કરશે? તો મિત્રો આજે પ્રથમવાર જે રોડ સાયકલિંગ લીગનું આયોજન છે તે થવાનું છે આપણા દેશ ભારતમાં, અને તેમાં પણ જો વાત કરીએ તો ગુજરાતના આપણા અમદાવાદમાં. યુનેસ્કોના વર્લ્ડ એન્જિનિયરિંગ ડે 2026 માટે સત્તાવાર ભાગીદાર તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? તો મિત્રો આજે વર્લ્ડ એન્જિનિયરિંગ ડે 2026 માટે યુનેસ્કોનું ભાગીદાર બની ગયું છે અદાણી ગ્રુપ. સંસ્કૃતિ મંત્રાલય દ્વારા કેટલા શાસ્ત્રીય નૃત્યોને માન્યતા આપવામાં આવી છે? તો મિત્રો સંસ્કૃતિ મંત્રાલય દ્વારા જે માન્યતા પ્રાપ્ત નૃત્યો છે તેની સંખ્યા છે 9. અત્યાર સુધી મિત્રો 8 હતા, પરંતુ 9મું નૃત્ય 6 નૃત્યને હવે માન્યતા અપાઈ છે. કયા રાજ્યએ પ્રજનન દર વધારવા માટે બીજા અને ત્રીજા બાળકના જન્મ પર 25,000ના પ્રોત્સાહનની જાહેરાત કરી છે? તો મિત્રો આજે બીજા અને ત્રીજા બાળક માટે જે પ્રોત્સાહન 25,000 રૂપિયા આપવાના છે તે જાહેરાત કરાઈ છે આંધ્રપ્રદેશ દ્વારા. કયા રાજ્યના 11મા ધોરણના વિદ્યાર્થીઓએ મિની સેટેલાઇટ કે જેનું નામ છે વિકોસેટ-1 ને લોન્ચ કર્યો છે? તો મિત્રો આજે વિકોસેટ-1 નામનો મિની સેટેલાઇટ છે તેને લોન્ચ કર્યો છે તમિલનાડુએ. મહિલા સ્ટાર્ટઅપ્સને મજબૂત કરવા કઈ રાજ્ય સરકારે હર સ્ટાર્ટ્સ 5.0 પહેલ શરૂ કરી છે? તો મિત્રો આજે હર સ્ટાર્ટ્સ 5.0 છે તે પહેલની શરૂઆત કરી છે ગુજરાતે. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઈક ના કરી હોય તો અત્યારે જ કરી લેજો. જીઆરપી વડાઓની 7મી અખિલ ભારતીય કોન્ફરન્સ કોના અધ્યક્ષપદે યોજાઈ હતી? તો મિત્રો આજે 7મી અખિલ ભારતીય કોન્ફરન્સ થઈ છે તેની અધ્યક્ષતા લીધી હતી સોનાલી મિશ્રાજીએ. કયા રાજ્યએ ઈ ફસલ નોંધણી માટે ઓફલાઈન ફોટો અપલોડ કરવાની સુવિધા શરૂ કરી છે? તો મિત્રો આજે ઓફલાઈન ફોટો છે તે અપલોડ કરવાની સુવિધા આપી છે મહારાષ્ટ્રએ. સૌથી ઝડપી 50 મીટર લિમ્બો સ્કેટિંગ માટે નવો વર્લ્ડ રેકોર્ડ કોણે બનાવ્યો છે? તો મિત્રો આજે લિમ્બો સ્કેટિંગ છે તેના માટે નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે સૃષ્ટિ શર્માએ, અને તેમણે પોતાનો જ અગાઉનો રેકોર્ડ તોડીને આ નવો રેકોર્ડ બનાવ્યો છે. આઈસીસી મેન્સ T20 વર્લ્ડ કપ 2026નો વિજેતા કોણ બન્યું છે? તો મિત્રો આજે આઈસીસી મેન્સ T20 વર્લ્ડ કપ 2026 છે તેને વિજેતા બન્યું છે આપણો દેશ ભારત. કોટા બુંદી ગ્રીનફિલ્ડ એરપોર્ટનો શિલાન્યાસ કોણે કર્યો છે? તો મિત્રો આજે કોટા બુંદી ગ્રીનફિલ્ડ એરપોર્ટ છે તેનો શિલાન્યાસ કર્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ. ગંદકી સાફ કરવાની પ્રથા નાબૂદ કરવા માટે જે સ્પાઈડર AI રોબોટ ક્યાં તૈનાત કરવામાં આવ્યો છે? તો મિત્રો આજે ગટર્સને એ બધું સાફ કરવા માટે આજે જે સ્પાઈડર AI રોબોટ છે તે તૈનાત કરાયો છે કેરળના તિરુવનંતપુરમમાં. બાર્બી ડ્રીમ ટીમમાં સામેલ થનાર પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર કોણ બની છે? તો મિત્રો આજે બાર્બી ડ્રીમ ટીમ છે તેમાં સામેલ થઈ ગઈ છે સ્મૃતિ મંધાના. SBI જનરલ ઇન્સ્યોરન્સના નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો આજે SBI જનરલ ઇન્સ્યોરન્સના બ્રાન્ડ એમ્બેસેડર છે તે બની ગયા છે અભિનેતા પંકજ ત્રિપાઠી.
કયા ભારતીય રાજ્યએ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે? તો મિત્રો આજે 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવાયો છે કર્ણાટક દ્વારા. ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ્સ ગેમ્સ 2026નું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવશે? તો મિત્રો આજે ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ્સ ગેમ્સ છે તેનું આયોજન કરાયું છે છત્તીસગઢમાં. હુરુન ગ્લોબલ રીચ લિસ્ટ 2026માં એશિયા અને ભારતના સૌથી ધનિક વ્યક્તિ કોણ બન્યા છે? તો મિત્રો આ સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે મુકેશ અંબાણી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની પ્રથમ રિંગ મેટ્રોની શરૂઆત ક્યાં કરી છે? તો મિત્રો આજે રિંગ મેટ્રો છે તેની શરૂઆત કરાઈ છે દિલ્હી ખાતે. સિપ્રી રિપોર્ટ 2020-24 મુજબ વિશ્વનો સૌથી મોટો હથિયાર આયાતકાર બીજા નંબરનો દેશ કયો છે? તો મિત્રો આજે બીજા નંબરનો સૌથી મોટો હથિયાર આયાતકાર દેશ છે આપણો દેશ ભારત. અને જો વાત કરીએ પ્રથમની તો પ્રથમ આયાતકાર દેશ છે યુક્રેન. મહિલાઓની સુરક્ષા માટે નિર્ભયા નિશા પહેલ કોણે શરૂ કરી છે? તો મિત્રો આજે નિર્ભયા નિશા પહેલ છે તેને શરૂ કરી છે કેરળ પોલીસે. 106મો બંધારણીય સુધારો અધિનિયમ શેનાથી સંબંધિત છે? તો મિત્રો આજે 106મો બંધારણીય સુધારો અધિનિયમ છે તે સંબંધિત છે નારી શક્તિ વંદન અધિનિયમથી, કે જેમાં મહિલાઓ માટે 33% અનામત રાખવામાં આવશે. સરપંચ પતિ પ્રથાને રોકવા માટે પંચાયતી રાજ મંત્રાલયે કયું અભિયાન શરૂ કર્યું છે? તો મિત્રો આજે સરપંચ પતિવાળી પ્રથા છે તેને અટકાવવા માટે શરૂ કરાયું છે પ્રોક્સી સરપંચને ના કહો, એટલે કે સે નો ટુ પ્રોક્સી સરપંચ. સૌથી મોટા લેઝિમ નૃત્ય પ્રદર્શન માટે કયા રાજ્યએ ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે? તો મિત્રો આજે લેઝિમ નૃત્ય માટેનો વર્લ્ડ રેકોર્ડ છે તે બનાવ્યો છે મહારાષ્ટ્રએ. જલ મહોત્સવ 2026નો દેશવ્યાપી શુભારંભ ક્યાંથી કરવામાં આવ્યો છે? તો મિત્રો આજે જલ મહોત્સવ 2026 છે તેનો શુભારંભ કરાયો છે ગુજરાતના નવસારી ખાતેથી. લંડનમાં ઇન્ડિયા યુકે એચીવર્સ એવોર્ડ 2026થી કયા મંત્રીને સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો આજે ઇન્ડિયા યુકે એચીવર્સ એવોર્ડ છે તે અપાયો છે જયંત ચૌધરીને. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઈક ના કરી હોય તો અત્યારે જ કરી લેજો. વૈજ્ઞાનિકોએ પ્રશાંત મહાસાગરમાં 4000 મીટરની ઊંડાઈએ શેની શોધ કરી છે? તો મિત્રો 4000 મીટરની ઊંડાઈએ શોધ થઈ છે ડાર્ક ઓક્સિજનની. તેલંગાના ગદ્દાર એવોર્ડ 2025માં શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ કોણે જીત્યો છે? તો મિત્રો આજે એવોર્ડ છે તે જીતી લીધો છે સાઉથની અભિનેત્રી રશ્મિકા મંદાનાએ, અને તેમને તેમની ફિલ્મ ધ ગર્લફ્રેન્ડ માટે આ એવોર્ડ અપાયો છે. મેટા લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ 2026થી કયા પ્રસિદ્ધ અભિનેતા અને નિર્દેશકને સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો આજે લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ છે તે મેટા દ્વારા અપાયો છે અભિનેતા અમોલ પાલેકરને. ઉત્તર પ્રદેશ સરકારે રાજ્યભરમાં હાઈસ્પીડ બ્રોડબેન્ડ ઇન્ટરનેટની પહોંચ વધારવા માટે કયો પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે? તો મિત્રો આજે હાઈસ્પીડ બ્રોડબેન્ડ ઇન્ટરનેટ છે તેના માટે શરૂ કરાયો છે પ્રોજેક્ટ ગંગા. ડ્રગ્સ વિરુદ્ધ ઓપરેશન જેરિકો કયા રાજ્યોમાં ચલાવવામાં આવ્યું છે? તો મિત્રો આજે ઓપરેશન જેરિકો છે તે ચલાવવામાં આવ્યું છે મિઝોરમ દ્વારા. નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે આહાર ઇન્ટરનેશનલ ફૂડ એન્ડ હોસ્પિટાલિટી ફેરની 40મી આવૃત્તિનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો મિત્રો આજે આહાર ઇન્ટરનેશનલ ફૂડ એન્ડ હોસ્પિટાલિટી ફેર છે તેની 40મી આવૃત્તિનું ઉદ્ઘાટન કરાયું છે પિયુષ ગોયલ દ્વારા. અને સાથે જ મિત્રો આજે આહાર ઇન્ટરનેશનલ ફૂડ એન્ડ હોસ્પિટાલિટી ફેર થવાનો છે તેમાં કન્ટ્રી પાર્ટનર બન્યું છે ઇટલી.
ભારતીય રેલવેએ તેની મહિલા કર્મચારીઓને કાર્યસ્થળ પર જાતીય સતામણીની ફરિયાદો નોંધવામાં મદદ કરવા માટે કઈ એપ લોન્ચ કરી છે? તો મિત્રો આ એપનું નામ છે શાઇન એપ. પ્રતિષ્ઠિત NTR રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો છે? તો મિત્રો આજે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર છે તે અપાયો છે સાઉથના અભિનેતા ચિરંજીવીને. સુપ્રીમ કોર્ટે કયા કેસમાં પ્રથમ વખત પેસિવ યુથેનેશિયા એટલે કે ઈચ્છા મૃત્યુને મંજૂરી આપી છે? તો મિત્રો આવું પ્રથમવાર ભારતમાં બન્યું છે કે જ્યારે સુપ્રીમ કોર્ટે ઈચ્છા મૃત્યુને મંજૂરી આપી છે. માટે આ પ્રશ્ન આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે અને આ કેસ છે હરીશ રાણા કેસ. કેન્દ્ર સરકારે કુદરતી ગેસનો પુરવઠો જાળવી રાખવા માટે કયો કાયદો લાગુ કર્યો છે? તો મિત્રો આ કાયદો છે આવશ્યક વસ્તુ અધિનિયમ 1955. નવીનતમ ICC મહિલા ODI બેટિંગ રેન્કિંગમાં પ્રથમ સ્થાન કોણે મેળવ્યું છે? તો મિત્રો આજે ICCનું રેન્કિંગ આવ્યું છે મહિલાઓ માટેનું. તેમાં બેટિંગ રેન્કિંગમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે સ્મૃતિ મંધાનાએ. સ્વિગીએ કઈ બેંક સાથે મળીને 48,000 સુધીની બચતવાળા ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યા છે? તો મિત્રો આજે ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું છે સ્વિગીએ. એમાં ભાગીદારી કરી છે HDFC બેંક સાથે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મોટી ઓઇલ રિફાઇનરી માટે કઈ ભારતીય કંપની સાથે $40 બિલિયન ભાગીદારી કરી છે? તો મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પે આ ભાગીદારી કરી છે રિલાયન્સ સાથે. કઈ રાજ્ય સરકારે ધર્મની આઝાદી બિલ 2026ને મંજૂરી આપી છે? તો મિત્રો આજે ધર્મની આઝાદી બિલ 2026 છે તે મંજૂરી અપાઈ છે છત્તીસગઢ દ્વારા. કેન્દ્રીય મંત્રીમંડળે કયા એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે મંજૂરી આપી છે? તો મિત્રો આ એરપોર્ટનું નામ છે તમિલનાડુનું મદુરાઈ એરપોર્ટ. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઈક ના કર્યો હોય તો અત્યારે જ કરી લેજો. પાઈ દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો આજે પાઈ જે ગણિતમાં આ રીતનો સિમ્બોલ વપરાય છે કે જેનું મૂલ્ય હોય છે 22/7 એટલે કે 3.14 અને જેથી આપણે યાદ રાખીએ કે 3 એટલે કે ત્રીજો મહિનો એટલે કે માર્ચ અને 14 એટલે કે 14 તારીખ. માટે આનો જવાબ આવશે 14 માર્ચ. કયા રાજ્યએ એર ક્વોલિટી ઇન્ડેક્સ અને તળાવના સ્વાસ્થ્યની દેખરેખ માટે લેક એન્ડ એર વોચ પહેલ શરૂ કરી છે? તો મિત્રો આજે લેક એન્ડ એર વોચ પહેલ છે તે શરૂ કરાઈ છે ગુજરાત દ્વારા. કયા દેશની સંસદે વંશ પરંપરાગત સાંસદોને હટાવવાના બિલને મંજૂરી આપી છે? તો મિત્રો આજે વંશ પરંપરાગત સાંસદો હતા કે જે જન્મથી જ જન્મના અધિકારથી સંસદતા પ્રાપ્ત કરતા હતા અને તેને હવે નાબૂદ કરાયું છે અને આ મંજૂરી અપાઈ છે બ્રિટન દ્વારા. ધ ગ્રેટ સેક્શન હેક પુસ્તકના લેખક કોણ છે? તો મિત્રો આ પુસ્તક છે તેણે લખ્યું છે ઉર્જિત પટેલે. કયા દેશે સત્તાવાર રીતે ફીફા વર્લ્ડ કપ 2026માંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે? તો મિત્રો તમે જાણો જ છો કે ઈરાન અને અમેરિકા વચ્ચે અત્યારે યુદ્ધ ચાલી રહ્યું હતું અને આ જે ફીફા વર્લ્ડ કપ 2026 છે તેની મોટાભાગની જે ઇવેન્ટ્સ હતી તેનું આયોજન અમેરિકામાં થયું હતું અને માટે જ સુરક્ષાના કારણોથી ફીફા વર્લ્ડ કપ 2026માંથી ઈરાને પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. ભારતની પ્રથમ ક્વીર સાંસદ કોણ બની છે? તો મિત્રો આજે ક્વીર સાંસદ છે તે બની ગયા છે મેનકા ગુરુસ્વામીજી. BCCI દ્વારા CK નાયડુ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ કોને આપવામાં આવ્યો છે? તો મિત્રો આજે CK નાયડુ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ છે તે અપાયો છે ભારતના પૂર્વ ક્રિકેટર અને કપ્તાન રાહુલ દ્રવિડને. BCCIના પ્રતિષ્ઠિત પોલી ઉમરીગર એવોર્ડ ક્રિકેટર ઓફ ધ યરથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો આજે પોલી ઉમરીગર એવોર્ડ છે તે અપાયો છે શુભમન ગિલને.
લદ્દાખ પછી દેશનો બીજો સંપૂર્ણ સાક્ષર કેન્દ્રશાસિત પ્રદેશ કયો બન્યો છે? તો મિત્રો આ બીજા નંબરનો કેન્દ્રશાસિત પ્રદેશ બની ગયો છે ચંદીગઢ. અને જો કુલ રાજ્ય અને કેન્દ્રશાસિત બધાને ગણીને જો નંબર જોઈએ તો તેનો નંબર છે 6. ચીનને પાછળ છોડીને અમેરિકામાં કોટન પ્રોડક્ટ્સનો સૌથી મોટો નિકાસકાર દેશ કયો બન્યો છે? તો મિત્રો આ જે કોટન પ્રોડક્ટ્સનો સૌથી મોટો નિકાસકાર દેશ બની ગયો છે અમેરિકામાં હવે આપણો દેશ ભારત. ભારતમાં દર વર્ષે રાષ્ટ્રીય રસીકરણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો આજે રાષ્ટ્રીય રસીકરણ દિવસ છે તે ઉજવવામાં આવે છે 16 માર્ચના રોજ. તાજેતરમાં પર્સનલ કોમ્પ્યુટર AI એજન્ટ કોણે લોન્ચ કર્યો છે? તો મિત્રો આજે પર્સનલ કોમ્પ્યુટર AI એજન્ટ છે તેને લોન્ચ કર્યો છે પરપ્લેક્સિટીએ. કન્ટેન્ટ ક્રિએશન સાથે જોડાયેલી અર્થવ્યવસ્થાને બજેટમાં શું નામ અપાયું છે? તો મિત્રો આજે કન્ટેન્ટ ક્રિએશન કે જેમાં YouTube અને સાથે સાથે AVGC એટલે કે એનિમેશન, VFX, ગેમિંગ અને કોમિક્સ વગેરેનો સમાવેશ કરાયો છે અને આની સાથે જે અર્થવ્યવસ્થા જોડાયેલી છે તેને બજેટમાં નામ અપાયું છે ઓરેન્જ ઇકોનોમી. ભારતનો પ્રથમ માઇક્રો એલ્ગી આધારિત પ્યુરિફાયર ટાવર ક્યાં સ્થાપિત થયો છે? તો મિત્રો આજે માઇક્રો એલ્ગી વાળો પ્યુરિફાયર ટાવર છે તે લખાયો છે નવી દિલ્હી ખાતે. કયા ક્વિક કોમર્સ પ્લેટફોર્મ પર એક સમર્પિત આયુષ સ્ટોરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો મિત્રો આજે આયુષ સ્ટોરનું ઉદ્ઘાટન છે તે કરાયું છે ઝેપ્ટો પર. ઇન્ટરનેશનલ રેલ કોચ એક્સપો 2026નું આયોજન ક્યાં કરવામાં આવી રહ્યું છે? તો મિત્રો આજે ઇન્ટરનેશનલ રેલ કોચ એક્સપો છે તેનું આયોજન કરાયું છે ચેન્નઈ ખાતે. ભારતના 94માં ચેસ ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યા છે? તો મિત્રો આજે 94 નંબરના જે ચેસ ગ્રાન્ડ માસ્ટર છે તે બન્યા છે મયંક ચક્રવર્તી કે જેઓ અસમના છે અને સાથે જ પૂર્વોત્તર ભારતના પ્રથમ ચેસ ગ્રાન્ડ માસ્ટર પણ તેઓ બન્યા છે. કયા રાજ્યએ 500 ગામોને પ્રાકૃતિક કૃષિ ગામ તરીકે વિકસાવવાની જાહેરાત કરી છે? તો આજે પ્રાકૃતિક કૃષિ ગ્રામ છે તેને વિકસાવવાની જાહેરાત કરી છે ગુજરાતે. રાષ્ટ્રપતિ ભવનમાં દિવ્યાંગજનો માટે કયા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું? તો મિત્રો આજે દિવ્યાંગજનો માટે ઉત્સવ આયોજિત થયું હતું રાષ્ટ્રપતિ ભવનમાં. તેનું નામ છે પર્પલ ફેસ્ટ. MP બિરલા મેમોરિયલ એવોર્ડ 2025થી કયા ભૌતિક વિજ્ઞાનીને સન્માનિત કરવામાં આવ્યા છે? તો આજે MP બિરલા મેમોરિયલ એવોર્ડ છે તે અપાયો છે યશવંત ગુપ્તાને. ભારતીય સેનાએ ઓપરેશન સાગર બંધુ હેઠળ કયા દેશમાં બ્રિજ પ્રોજેક્ટ શરૂ કર્યો છે? તો મિત્રો આજે ઓપરેશન સાગર બંધુ છે તેના હેઠળ બ્રિજ પ્રોજેક્ટ શરૂ કરાયો છે શ્રીલંકામાં. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો અત્યારે જ કરી લેજો અને જો ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો પણ જલ્દીથી કરી લેજો. ગ્રામીણ જળ પુરવઠાના ડિજિટલ મેપિંગ માટે કઈ નવી આઈડી લોન્ચ કરવામાં આવી છે? તો મિત્રો આજે ગ્રામીણ જળ પુરવઠો છે તેના ડિજિટલ મેપિંગ માટે લોન્ચ કરવામાં આવી છે સુજલમ ગામ આઈડી. સુપ્રીમ કોર્ટે રસીની આડઅસરો માટે કઈ નીતિનો નિર્દેશ આપ્યો છે? તો મિત્રો જેમને પણ COVID-19ની રસી લીધા બાદ કોઈ ગંભીર બીમારી થઈ હોય કાં તો મૃત્યુ થયું હોય અને આવી આડઅસરો માટે સુપ્રીમ કોર્ટે જે નીતિ નિર્દેશ આપ્યો છે તે છે નો ફોલ્ટ વળતર નીતિ. ધર્મ સ્વાતંત્ર્ય વિધેયક 2026 કયા રાજ્યમાં રજૂ કરવામાં આવ્યો છે? તો મિત્રો આજે ધર્મ સ્વાતંત્ર્ય વિધેયક છે એટલે કે ધર્માંતરણ કાયદો છે તે રજૂ કરવામાં આવ્યો છે મહારાષ્ટ્રમાં. 98માં ઓસ્કરમાં સર્વશ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ કોને મળ્યો છે? તો મિત્રો આજે 98મો ઓસ્કર થયો છે તેમાં બેસ્ટ પિક્ચરનો એવોર્ડ મળ્યો છે વન બેટલ આફ્ટર અનધર. મિત્રો આજે 98મો ઓસ્કર છે તેમાંથી કોઈક ને કોઈક પ્રશ્ન જરૂરથી આગામી પરીક્ષામાં આપને જોવા મળશે માટે એના વિશે થોડુંક ડિટેલમાં જોઈ લઈએ. તો આ સમારોહ 15 માર્ચ 2026 રવિવારના રોજ લોસ એન્જલસ કેલિફોર્નિયાનું જે પ્રખ્યાત ડોલ્બી થિયેટર છે તેમાં યોજાયું હતું અને ભારત અને અમેરિકામાં જે સમય ડિફરન્સ છે તેના કારણે આ પ્રોગ્રામ ભારતમાં 16 માર્ચ 2026ની સવારે પ્રસારિત થયું હતું. આ જે પ્રોગ્રામ થયો હતો તેનું હોસ્ટિંગની વાત કરીએ
તો તે પ્રખ્યાત કોમેડિયન કોનન ઓબ્રાયને સતત બીજી વખત કર્યું છે. જો એવોર્ડોની વાત કરીએ તો બેસ્ટ પિક્ચર મળ્યું છે વન બેટલ આફ્ટર અનધર, કે જેને કુલ 6 એવોર્ડ મળ્યા છે. સાથે જ બેસ્ટ હીરોની વાત કરીએ તો તે સિનર્સ મૂવી માટે માઇકલ બી જોર્ડનને એવોર્ડ અપાયો છે. બેસ્ટ ડિરેક્ટર બન્યા છે વન બેટલ આફ્ટર અનધરના ડાયરેક્ટર પોલ થોમસ એન્ડરસન, અને બેસ્ટ અભિનેત્રી એટલે કે બેસ્ટ હિરોઈનને એવોર્ડ મળ્યો છે હેમનેટ મૂવી માટે જેસી બકલેને. કયા રાજ્યએ તેના પ્રથમ સાઉન્ડિંગ રોકેટનું સફળ પરીક્ષણ કર્યું છે? તો મિત્રો આજે પ્રથમ સાઉન્ડિંગ રોકેટનું સફળ પરીક્ષણ છે તે કર્યું છે આપણા ગુજરાતે. જુલાઈ 2026માં અલ્ટિમેટ ટેબલ ટેનિસ એટલે કે યુટીટીની 7મી સિઝનની યજમાની કયું રાજ્ય કરશે? તો મિત્રો આજે યુટીટી છે એટલે કે અલ્ટિમેટ ટેબલ ટેનિસ, તેની 7મી સિઝનની યજમાની કરવાનું છે ગોવા. ઇન્ડિયન વેલ્સ ઓપન 2026નો પુરુષ સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો છે? તો મિત્રો આજે પુરુષ સિંગલ્સનો ખિતાબ છે તે જીતી લીધો છે જેનિક સિનરે. માનસ નેશનલ પાર્કમાં શોધાયેલી છોડની નવી પ્રજાતિનું નામ કયા સંગીતકારના નામ પર રાખવામાં આવ્યું છે? તો મિત્રો આજે નવી પ્રજાતિ શોધાઈ છે તેનું નામ રખાયું છે સ્વર્ગીય જુબિન ગર્ગના નામ પરથી. ચાઇનીઝ ગ્રાન્ડ પ્રિક્સ 2026 જીતીને સૌથી યુવા બીજા રેસ વિજેતા કોણ બન્યું છે? તો મિત્રો આજે ચાઇનીઝ ગ્રાન્ડ પ્રિક્સ 2026 છે તેને જીતી લીધું છે મર્સિડીઝના ડ્રાઈવર કે જેમનું નામ છે એન્ડ્રિયા કિમી એન્ટોનેલી. ફોર્બ્સની અનુસાર સૌથી યુવા સેલ્ફ મેડ અબજોપતિ કોણ બન્યું છે? તો મિત્રો આજે સૌથી યુવા સેલ્ફ મેડ અબજપતિ છે તે બની ગયા છે સૂર્યા મિધા, કે જેઓ ફક્ત 22 વર્ષના છે. ઇન્ડિયન વેલ્સ ઓપન 2026નો મહિલા સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો છે? તો મિત્રો હમણાં જ આપણે પુરુષનો જોયો હતો કે જે જીત્યો હતો જેનિક સિનરે, અને વાત કરીએ મહિલા સિંગલ્સની તો તેણે જીતી લીધું છે આર્યના સબાલેન્કાએ. સાહિત્ય અકાદમી પુરસ્કાર 2025માં હિન્દી ભાષા માટે કોની પસંદગી કરવામાં આવી છે? તો મિત્રો આજે હિન્દી ભાષા માટે પસંદ કરાયા છે મમતા કાલિયા, કે જેમની કૃતિ હતી જીતેજી ઇલાહાબાદ. એનિમેટેડ શોર્ટ ફિલ્મ છાઈમી માટે ન્યૂયોર્ક શોર્ટ એનિમેશન ફેસ્ટિવલ 2026માં બેસ્ટ ડાયરેક્ટરને એવોર્ડ કોણે જીત્યો છે? તો મિત્રો આજે બેસ્ટ ડાયરેક્ટર છે એ છાઈમી મૂવી માટે અપાયો છે ડોક્ટર પાર્થ સારથી મહંતને. દેશનું પ્રથમ ખાનગી રેલવે સ્ટેશન જેનું નામ છે ગોમતીનગર રેલવે સ્ટેશન કયા શહેરમાં આવેલું છે? તો મિત્રો આજે ગોમતીનગર રેલવે સ્ટેશન છે તે આવેલું છે ઉત્તર પ્રદેશના લખનઉ ખાતે. વિશ્વ બેંકે કયા રાજ્યને હવાની ગુણવત્તા સુધારવા માટે લગભગ $300 મિલિયન લોન મંજૂર કરી છે? તો મિત્રો આજે $300 મિલિયન લોન છે તે મંજૂર કરાઈ છે ઉત્તર પ્રદેશ માટે. જાપાની ક્લોથિંગ બ્રાન્ડ એટલે કે કપડાની બ્રાન્ડ જેનું નામ છે યુનિક્લો, તેને ભારતમાં પોતાના નવા બ્રાન્ડ એમ્બેસેડર કોને બનાવ્યો છે? તો મિત્રો આજે યુનિક્લો છે તેના બ્રાન્ડ એમ્બેસેડર બની ગયા છે ક્રિકેટર જસપ્રીત બુમરાહ. ભારત ટ્રાઇબ્સ ફેસ્ટ 2026નું આયોજન ક્યાં કરવામાં આવી રહ્યું છે? તો મિત્રો આજે ભારત ટ્રાઇબ્સ ફેસ્ટ 2026 છે તેનું આયોજન 18 થી 30 માર્ચ 2026 દરમિયાન કરાયું છે નવી દિલ્હી ખાતે. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો અત્યારે જ કરી લેજો, અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો એ પણ ઝડપથી કરી લેજો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનાર સરફરાઝ અહેમદ કયા દેશની ટીમના કેપ્ટન હતા? તો મિત્રો આજે સરફરાઝ અહેમદ છે તે હતા પાકિસ્તાનના પૂર્વ કપ્તાન. ચારધામ યાત્રા દરમિયાન રિયલ ટાઈમ હેલ્થ મોનિટરિંગ માટે કયું પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે? તો મિત્રો આજે રિયલ ટાઈમ હેલ્થ મોનિટરિંગ પોર્ટલ છે તે ઉત્તરાખંડ સરકારે શરૂ કર્યું છે અને તેનું નામ છે ઈ સ્વાસ્થ્ય ધામ પોર્ટલ. રાજસ્થાની ભાષાનો સાહિત્ય અકાદમી પુરસ્કાર 2025 કોને એનાયત કરવામાં આવ્યો છે? તો મિત્રો આજે એવોર્ડ છે તે અપાયો છે ડૉક્ટર જીતેન્દ્ર કુમાર સોનીને, કે જેઓ ત્યાંના આઈએએસ અધિકારી છે અને સાથે જ આવી રીતે કવિ અને લેખક પણ છે, અને તેમને તેમની લઘુ કવિતા જેનું નામ છે ભરખમ્મા, જેના માટે આ રાજસ્થાની ભાષાનો સાહિત્ય અકાદમી પુરસ્કાર 2025 એનાયત કરાયો છે. સુપ્રીમ કોર્ટના નવા નિર્ણય મુજબ
કોઈપણ ઉંમરના બાળકને દત્તક લેનાર માતાને કેટલા સમયની મેટર્નિટી લીવ આપવામાં આવશે? તો મિત્રો આ નવા નિયમ પ્રમાણે જે રજા આપવામાં આવશે તે છે 12 અઠવાડિયા. વિશ્વ ચકલી દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો આજે વિશ્વ ચકલી દિવસ છે, એટલે કે વર્લ્ડ સ્પેરો ડે, તે ઉજવવામાં આવે છે 20 માર્ચના રોજ. આ દિવસની શરૂઆત ભારતના મોહમ્મદ દિલાવર દ્વારા કરવામાં આવી હતી, કે જેઓ નેચર ફોરએવર સોસાયટીના સ્થાપક છે. અને આ દિવસ સૌ પ્રથમવાર 2010માં ભારત અને સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવ્યો હતો. ધ મ્યુઝિક એકેડેમી દ્વારા સંગીત કલાનિધિ પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો આજે સંગીત કલાનિધિ પુરસ્કાર છે તેનાથી સન્માનિત કરાયા છે જયંતી કુમારેશ. ગુજરાત સરકારને સમાન નાગરિક સંહિતા પર પોતાનો રિપોર્ટ કઈ સમિતિએ સોંપ્યો છે? તો મિત્રો આજે યુસીસી છે, એટલે કે સમાન નાગરિક સંહિતા, તેના પર રિપોર્ટ તૈયાર કર્યો છે ન્યાયમૂર્તિ રંજના પ્રકાશ દેસાઈ સમિતિએ. સેન્ટ્રલ બેન્કિંગ લંડને bank.in ડોમેન લોન્ચ કરવા માટે કઈ ભારતીય બેંકને ઇનિશિયેટિવ ઓફ ધ યર એવોર્ડ આપ્યો છે? તો મિત્રો આજે ઇનિશિયેટિવ ઓફ ધ યરનો એવોર્ડ છે તે અપાયો છે આરબીઆઈને, એટલે કે ભારતીય રિઝર્વ બેંકને. સિટી યુનિયન બેંકના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો સિટી યુનિયન બેંકના બ્રાન્ડ એમ્બેસેડર બની ગયા છે ક્રિકેટર રવિન્દ્ર જાડેજા. ભારત અને ઇન્ડોનેશિયાએ 9મી સદીના કયા મંદિર સંકુલને પુનઃસ્થાપિત કરવા માટે ભાગીદારી કરી છે? તો મિત્રો આજે 9મી સદીનું મંદિર છે કે જેને પુનઃસ્થાપિત કરવા માટે ભારત અને ઇન્ડોનેશિયાની ભાગીદારી થઈ છે. તે મંદિરનું નામ છે પ્રામ્બનન મંદિર. મિત્રો આ જે મંદિર છે તે ઇન્ડોનેશિયાના જાવા ટાપુ પર આવેલું છે, અને આ જે છે એ ભગવાન શિવનું મંદિર છે. સાથે જ મિત્રો તે દક્ષિણ પૂર્વ એશિયાના સૌથી મોટા હિન્દુ મંદિરમાંનું એક ગણાય છે, અને આ એટલા માટે પણ મહત્વનું છે કારણ કે આ મંદિરને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો પણ આપેલો છે. એશિયાનો સૌથી મોટો ટ્યુલિપ ગાર્ડનનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તો મિત્રો આજે એશિયાનો સૌથી મોટો ટ્યુલિપ ગાર્ડન છે તેનું ઉદ્ઘાટન કરાયું છે શ્રીનગર ખાતે. દુનિયાનું ત્રીજું સૌથી મોટું મેટ્રો નેટવર્ક ધરાવતો દેશ કયો બન્યો છે? તો મિત્રો આજે મેટ્રો નેટવર્ક છે તેમાં પ્રથમ નંબર પર છે ચીન, બીજા પર છે અમેરિકા, અને ત્રીજા પર પહેલા જાપાન હતું, પરંતુ જાપાનને પછાડીને ત્રીજા નંબર પર બની ગયો છે આપણો દેશ ભારત. કઈ રાજ્ય સરકારે પશુધનને બચાવવા માટે એફએમડી રસીકરણ અભિયાન શરૂ કર્યું છે? તો મિત્રો આજે એફએમડી એટલે કે ફૂટ એન્ડ માઉથ ડિસીઝ માટેનું જે રસીકરણ છે તે અભિયાન લોન્ચ કર્યું છે ગુજરાતે. ભૂમિકા શ્રેષ્ઠ કયા દેશના પ્રથમ ટ્રાન્સજેન્ડર મહિલા સાંસદ બન્યા છે? તો મિત્રો આજે ભૂમિકા શ્રેષ્ઠ છે કે જેઓ પ્રથમ ટ્રાન્સજેન્ડર મહિલા સાંસદ બન્યા છે, અને તે છે નેપાળના. રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગ એટલે કે એનસીબીસીના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? તો મિત્રો એનસીબીસીના નવા અધ્યક્ષ બની ગયા છે સાધ્વી નિરંજન જ્યોતિ. કેબિનેટ દ્વારા મંજૂર કરવામાં આવેલી ભવ્યા યોજનાનું પૂરું નામ શું છે? તો મિત્રો આ ભવ્યા યોજના છે તેનું પૂરું નામ છે ભારત ઔદ્યોગિક વિકાસ યોજના. ગેરકાયદેસર પ્રવાસીઓ માટે કયા દેશે $2600નું એક્ઝિટ બોનસ જાહેર કર્યું છે? તો મિત્રો આ જે $2600નું એક્ઝિટ બોનસ છે તેને લોન્ચ કર્યું છે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાએ. ફિફાએ વર્લ્ડ કપ 2026 માટે કયા પ્લેટફોર્મને સત્તાવાર પસંદગીનું પ્લેટફોર્મ જાહેર કર્યું છે? તો મિત્રો આજે ફિફા વર્લ્ડ કપ 2026 છે તેના માટે ઓફિશિયલી જે પ્લેટફોર્મ પસંદ કરાયું છે તે છે યુટ્યુબ, અને આમાં જે ફિફાની મેચો હશે તેની પ્રથમ 10-15 મિનિટનું લાઈવ સ્ટ્રીમિંગ પણ કરાશે, અને સાથે જ જે બિહાઇન્ડ ધ સીન હોય છે BTS તેની ફૂટેજો પણ યુટ્યુબ પર બતાવવામાં આવશે. 2026ના માર્ક લિન્ટન હિસ્ટ્રી પ્રાઇઝથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો આજે માર્ક લિન્ટન હિસ્ટ્રી પ્રાઇઝ છે તે અપાયો છે વિલિયમ ડેલેરેમ્પલને, કે જેમની બુક છે ધ ગોલ્ડન રોડ. એનપીસીઆઈએ ભીમ પેમેન્ટ એપના નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરી છે? તો મિત્રો આજે ભીમ પેમેન્ટ એપ છે તેના નવા બ્રાન્ડ એમ્બેસેડર બની ગયા છે ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની. ફ્લોટિંગ લીડાર બુઆ સિસ્ટમનું સફળ પરીક્ષણ કયા દેશે કર્યું છે?
તો મિત્રો આજે ફ્લોટિંગ લીડાર બુઆ છે તે સિસ્ટમનું સફળ પરીક્ષણ કર્યું છે આપણા દેશ ભારતે. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો અત્યારે જ કરી લેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો પણ ઝડપથી કરી લેજો. KISS એટલે કે કલિંગા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સ હ્યુમેનિટેરિયન એવોર્ડ 2025થી કોને સન્માનિત કરવામાં આવ્યો છે? તો મિત્રો આજે KISS વાળો જે એવોર્ડ છે 2025નો તે અપાયો છે નીતા અંબાનીને. 7 જ્વાળામુખી શિખરો પર સૌથી ઝડપી ચઢાણનો ગિનીઝ રેકોર્ડ કોણે બનાવ્યો છે? તો મિત્રો આજે 7 જ્વાળામુખી છે તેના પર સૌથી ઝડપી ચડવાનો રેકોર્ડ બનાવ્યો છે ભૂપતિ રાજુ અનિમેશ વર્માએ. સત્તાવાર રીતે મેચોમાં 900 ગોલ કરનાર ઇતિહાસનો બીજો સૌથી ઝડપી ખેલાડી કોણ બન્યા છે? તો મિત્રો આજે બીજા નંબરના ખેલાડી છે કે જેમણે સૌથી ઝડપી 900 ગોલ કર્યા છે અને તે છે લિયોનેલ મેસી. હુરુન 2026ની યાદી મુજબ ભારતની સૌથી ધનિક સેલ્ફ મેડ મહિલા કોણ છે? તો મિત્રો આજે પોતાની રીતે જે ધનિક બન્યા છે એટલે કે સેલ્ફ મેડ મહિલા છે તે છે રાધા વેમ્બુ, ફાલ્ગુની નાયર અને કિરણ મજુમદાર શો. માટે આપણો જવાબ આવશે આપેલ તમામ. સ્ટોકહોમ વોટર પ્રાઇઝ 2026 જીતનાર સૌથી યુવા વ્યક્તિ કોણ બન્યા છે? તો મિત્રો આજે સ્ટોકહોમ વોટર પ્રાઇઝ છે તેને જીતી લીધું છે કાવે મદનીએ. કયા ભારતીયને બ્રિટિશ સરકાર દ્વારા માનદ નાઇટહુડની સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો આજે માનદ નાઇટહુડ છે તેનાથી સન્માનિત કરાયા છે ટાટા ગ્રુપના ચેરમેન એન ચંદ્રશેખરનને. કોમનવેલ્થ યુથ ગેમ્સ 2027નું આયોજન ક્યાં થશે? તો મિત્રો આજે કોમનવેલ્થ યુથ ગેમ્સ છે તેનું આયોજન થવાનું છે માલ્ટામાં. હવાઈ મુસાફરી માટે ફેર સે ફુરસદ આ યોજના ક્યાંથી શરૂ થઈ છે? તો મિત્રો આજે ફેર સે ફુરસદ છે તેને શરૂ કરાઈ છે મધ્યપ્રદેશના રીવામાંથી. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો અત્યારે જ કરી લેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો પણ ઝડપથી કરી લેજો. વિશ્વ જળ દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો આજે વિશ્વ જળ દિવસ છે તે ઉજવાય છે 22 માર્ચના રોજ. આ દિવસની જાહેરાત 1992માં રિયો ડી જેનેરિયોમાં યુનાઇટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન એન્વાયરમેન્ટ એન્ડ ડેવલપમેન્ટમાં કરવામાં આવી હતી અને પ્રથમવાર આને 1993માં ઉજવાયો હતો. યુકેમાં મહિલા સશક્તિકરણ પુરસ્કારથી સન્માનિત અભિનેત્રી કોણ છે? તો મિત્રો આજે ભારતીય અભિનેત્રી છે કે જેમને યુકેમાં મહિલા સશક્તિકરણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે તે છે ઋતુપર્ણા સેન ગુપ્તા અને મોટે ભાગે તેમણે બંગાળી ફિલ્મો અને સિરિયલોમાં કામ કરેલ છે. યોગ 365 અભિયાન કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યું છે? તો મિત્રો યોગના જે ફાયદા છે તે દરરોજના રૂટીન જીવનમાં પણ લોકો તેને સમજે અને યોગને રૂટીન લાઈફમાં પોતાના શેડ્યુલમાં એડ કરે તેના માટે આજે યોગ 365 અભિયાન છે તે શરૂ કર્યું છે આયુષ મંત્રાલયે. વિશ્વ ક્ષય રોગ દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો આજે વિશ્વ ક્ષય રોગ એટલે કે વર્લ્ડ ટ્યુબરક્યુલોસિસ ડે જેને શોર્ટમાં આપણે કહીએ વર્લ્ડ ટીબી ડે અને તે ઉજવાય છે 24 માર્ચના રોજ. ભારતનું પ્રથમ LPG ATM ક્યાં શરૂ કરવામાં આવ્યું છે? તો મિત્રો આજે LPG ATM છે તે શરૂ કરાયું છે હરિયાણાના ગુરુગ્રામ ખાતે. પુરુષોની 50 મીટર ફ્રી સ્ટાઇલ સ્વિમિંગનો 17 વર્ષ જૂનો વર્લ્ડ રેકોર્ડ કોણે તોડ્યો છે? તો મિત્રો આજે 17 વર્ષ જૂનો વર્લ્ડ રેકોર્ડ છે તેને તોડ્યો છે ઓસ્ટ્રેલિયાના સ્વિમરે જેમનું નામ છે કેમેરોન મેકવોય. અમેરિકાની 250મી સ્વતંત્રતા વર્ષગાંઠ પર બહાર પાડવામાં આવનારા સોનાના સિક્કા પર કયા ભૂતપૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિની છબી હશે? તો મિત્રો આજે સોનાના સિક્કા બહાર પડવાના છે તેના પર છબી હોવાની છે ડોનાલ્ડ ટ્રમ્પની. નાણામંત્રી નિર્મલા સીતારમણે કયું દેશવ્યાપી જાગૃતિ અભિયાન અને કયું AI ચેટબોટ લોન્ચ કર્યું છે? તો મિત્રો આજે નિર્મલા સીતારમણજીએ જે અભિયાન શરૂ કર્યું છે
તેનું નામ છે પ્રારંભ 2026 અને જે AI ચેટબોટ છે તેનું નામ છે કર સાથી. ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ 2026માં ટોચના સ્થાને કયો દેશ છે અને ભારતનું તેમાં શું રેન્કિંગ છે? તો મિત્રો આજે આતંકવાદને લઈને જે રિપોર્ટ આવ્યો છે તેમાં વિશ્વમાં ટોચના સ્થાન પર છે પાકિસ્તાન અને ભારતનું સ્થાન છે તેમાં 13મું. જો બીજા અને ત્રીજા નંબરની વાત કરીએ તો બીજા પર છે બુર્કિના ફાસો અને ત્રીજા પર છે નાઇજર. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઈક ના કર્યો હોય તો અત્યારે જ કરી લેજો. કરુણા ધ પાવર ઓફ કમ્પેશન નામનું પુસ્તક કોણે લખ્યું છે? તો મિત્રો આજે કરુણા ધ પાવર ઓફ કમ્પેશન છે તેને લખ્યું છે નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા કૈલાસ સત્યાર્થીને, કે જેમને 2014માં શાંતિ પુરસ્કાર મળેલો છે. ભારત કયા પડોશી દેશ સાથે યુપીઆઈ આધારિત ક્રોસ બોર્ડર મની ટ્રાન્સફર સેવા શરૂ કરી રહ્યું છે? તો મિત્રો આજે યુપીઆઈ આધારિત ક્રોસ બોર્ડર મની ટ્રાન્સફર સેવા છે તે ભારતે શરૂ કરી છે ભૂટાન સાથે. ઇન્ડિયન ઓપન 2026 સ્ક્વોશ ટુર્નામેન્ટમાં મહિલા સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો છે? તો મિત્રો આજે મહિલા સિંગલ્સનો ખિતાબ છે તેને જીતી લીધું છે અનાહત સિંહે. સ્વર્ગસ્થ માર્શલ આર્ટ દિગ્ગજ ચક નોરિસની આત્મકથાનું નામ શું છે? તો મિત્રો આજે ચક નોરિસજી છે તેમની આત્મકથાનું નામ છે અગેન્સ્ટ ઓલ ઓડ્સ માય સ્ટોરી. ફેબ્રુઆરી 2026 માટે આઈસીસી મહિલા પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ કોને આપવામાં આવ્યો છે? તો મિત્રો આજે મહિલા પ્લેયર ઓફ ધ મંથ ફેબ્રુઆરી 2026 માટે છે તે અપાયો છે ભારતના અરુંધતી રેડ્ડીને. અને જો વાત કરીએ ફેબ્રુઆરી 2026ના પુરુષ પ્લેયર ઓફ ધ મંથની તો તે મળ્યું છે સાહિબજાદા ફરહાનને, કે જેઓ પાકિસ્તાનના પ્લેયર છે. ધ આઈડિયા ઓફ ડેમોક્રેસી પુસ્તકના લેખક કોણ છે? તો મિત્રો આજે ધ આઈડિયા ઓફ ડેમોક્રેસી છે તેને લખ્યું છે સામ પિત્રોડાએ. યુસીસી એટલે કે સમાન નાગરિક સંહિતા બિલ પસાર કરનારું દેશનું બીજું રાજ્ય કયું બન્યું છે? તો મિત્રો આજે યુસીસી બિલ છે તે પસાર કરનારું બીજું રાજ્ય બની ગયું છે આપણું ગુજરાત. બ્રિક્સ દ્વારા મહિલા સશક્તિકરણ ટ્રેલ બ્લેઝર પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો આજે ટ્રેલ બ્લેઝર પુરસ્કાર છે તે અપાયો છે કલ્પના સોરેનને. સુપ્રીમ કોર્ટના જણાવ્યા અનુસાર કયા ધર્મો સિવાય જો અન્ય ધર્મમાં પરિવર્તન કરવા પર વ્યક્તિ અનુસૂચિત જાતિનો દરજ્જો ગુમાવશે? તો મિત્રો જો કોઈ વ્યક્તિ અનુસૂચિત જાતિમાં હોય અને તેઓ જો શીખ, હિન્દુ અને બૌદ્ધ આ 3 ધર્મો સિવાય જો અન્ય કોઈ ધર્મમાં એટલે કે ઇસ્લામ કાં તો ક્રિશ્ચિયન કાં તો એવા કોઈ ધર્મમાં જશે તો તેઓ અનુસૂચિત જાતિ એટલે કે SCનો દરજ્જો ગુમાવશે એવું સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે. ભારતનો સૌથી મોટો પ્રેગ્નન્સી કોહોર્ટ અભ્યાસ કઈ પહેલ હેઠળ શરૂ કરવામાં આવ્યો છે? તો મિત્રો આજે પ્રેગ્નન્સી કોહોર્ટ અભ્યાસ છે કે જેના માટે 12,000 પ્રેગ્નન્ટ લેડી ઉપર આ એક અભ્યાસ કરવામાં આવ્યો હતો અને આ પહેલનું નામ છે ગર્ભિણી પહેલ. ઇન્ડિયન ઓપન 2026 સ્ક્વોશ ટુર્નામેન્ટમાં પુરુષ સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો છે? તો મિત્રો આજે પુરુષ સિંગલ્સનો ખિતાબ છે તે જીતી લીધો છે અભય સિંહે. આસિયાનનો 11મો સભ્ય કયો દેશ બન્યો છે? તો મિત્રો આજે આસિયાન કન્ટ્રીઝ છે તેમાં હવે 11મો દેશ સામેલ થઈ ગયો છે તિમોર લેસ્તે. મહિલા SHG માટે ભારતનું પ્રથમ યુપીઆઈ લિંક્ડ ઓવરડ્રાફ્ટ કઈ બેંકે લોન્ચ કર્યું છે? તો મિત્રો આજે મહિલાનું SHG છે એટલે કે સેલ્ફ હેલ્પિંગ ગ્રુપ તેના માટે ભારતનું પ્રથમ યુપીઆઈ લિંક્ડ ઓવરડ્રાફ્ટ રજૂ કર્યું છે બેંક ઓફ બરોડાએ. 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે ઈ બાઇક અને ઈ સ્કૂટર ચલાવવા પર ક્યાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે? તો મિત્રો આજે ઈ બાઇક અને ઈ સ્કૂટર પર પ્રતિબંધ છે તે મુકાયો છે ક્વીન્સલેન્ડમાં કે જે ઓસ્ટ્રેલિયામાં આવેલું છે. વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ 2025 મુજબ વિશ્વનો સૌથી પ્રદૂષિત દેશ કયો છે?
તો મિત્રો આ જે વિશ્વનો સૌથી પ્રદૂષિત દેશ છે તે બની ગયો છે પાકિસ્તાન. જો વાત કરીએ ભારતની તો ભારતનો નંબર છે 6. વાત કરીએ જો સૌથી પ્રદૂષિત શહેરની તો તે છે ભારતના ઉત્તર પ્રદેશનું લોની શહેર અને વિશ્વની સૌથી પ્રદૂષિત રાજધાનીમાં આવી છે નવી દિલ્હી. ગુજરાત સરકારે 20 નાગરિક સેવાઓને ડિજિટાલાઇઝેશન કરવા માટે કઈ પહેલ શરૂ કરી છે? તો મિત્રો આજે 20 નાગરિક સેવાઓ કે જેમાં આવકનું પ્રમાણપત્ર, જાતિ પ્રમાણપત્ર, ક્યુમ્યુલેટર સર્ટી વગેરે જેવા સર્ટી છે અને આવા 20 જે સેવાઓ છે તેને ડિજિટાલાઇઝેશન કરવા માટે જે પહેલ શરૂ કરાઈ છે તેનું નામ છે સુગમ ડિજિટલ પહેલ. $1 ટ્રિલિયન અર્થવ્યવસ્થા માટે કયું રાજ્ય નિવેશ મિત્ર 3.0 લોન્ચ કરશે? તો મિત્રો આજે નિવેશ મિત્ર 3.0 છે તેને લોન્ચ કરવાનું છે ઉત્તર પ્રદેશ. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઈક ના કર્યો હોય તો અત્યારે જ કરી દેજો. વિશ્વ રંગમંચ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો આજે વિશ્વ રંગમંચ દિવસ એટલે કે વર્લ્ડ થિયેટર ડે છે તે ઉજવાય છે 27 માર્ચના રોજ. ભારતીય વાયુસેના કયા દેશની રોયલ એરફોર્સના પાયલોટોને તાલીમ આપશે? તો મિત્રો આજે રોયલ એરફોર્સના પાયલોટો છે કે જેને ભારતીય વાયુસેના તાલીમ આપવાની છે તે છે બ્રિટનના. ઈસરોને આકાશા 300 3D પ્રિન્ટર સોંપનાર સ્ટાર્ટઅપ કયું છે? તો મિત્રો આજે આકાશા 300 જે નામનું 3D પ્રિન્ટર છે કે જેને ઈસરોને સોંપાયું છે તે છે કેરળનું સ્ટાર્ટઅપ જેનું નામ છે સ્પેસ ટાઈમ 4D. ઓપન એઆઈએ એશિયા પેસિફિક કામગીરી માટે કોને એમડી તરીકે નિયુક્ત કર્યા છે? તો મિત્રો ઓપન એઆઈના એમડી બની ગયા છે કિરણ મણી. સ્કાયટ્રેક્સ 2026 મુજબ વિશ્વનું શ્રેષ્ઠ એરપોર્ટ કયું છે? તો મિત્રો આજે સ્કાયટ્રેક્સનો 2026 માટે રિપોર્ટ આવ્યો છે અને તેના અનુસાર વિશ્વનું શ્રેષ્ઠ એરપોર્ટ બની ગયું છે સિંગાપુરનું ચાંગી ઇન્ટરનેશનલ એરપોર્ટ. આઈપીએલ ઇતિહાસની સૌથી મોંઘી ટીમ કઈ બની છે? તો મિત્રો આજે આઈપીએલના ઇતિહાસમાં સૌથી મોંઘી ટીમ છે તે બની ગઈ છે આરસીબી એટલે કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને જેને અંદાજિત 16,700 કરોડમાં ખરીદાઈ છે. મેક્સ નામની સ્વદેશી સુપર એપ કયા દેશે લોન્ચ કરી છે? તો મિત્રો તમે જાણો જ છો કે ઘણા સમયથી રશિયાએ વોટ્સઅપને પોતાના દેશમાં બેન કર્યું છે અને ત્યારબાદ જ આ મેક્સ છે તેને રશિયા દરેક મોબાઈલ અને ટેબ્લેટમાં પ્રી ઇન્સ્ટોલ કરીને આપતું હતું અને માર્ચ 2026માં આ મેક્સ એપ છે તેના યુઝર્સની સંખ્યા 10 કરોડને પણ પાર થઈ ગઈ છે. અને સાથે જ મિત્રો આજે મેક્સ છે એ સુપર એપ છે કે જેમાં ફક્ત મેસેજિંગ જ નહીં પરંતુ જે યુપીઆઈ હોય છે અને અન્ય જેટલી પણ અધર એપ્લિકેશન હોય છે બધીને આમાં મર્જ કરવામાં આવી છે જેથી એક સિંગલ પ્લેટફોર્મ પર યુપીઆઈ, મેસેજિંગ અને તમામ પ્રકારની સુવિધા તેન પર મળી રહે છે. અર્થ અવર દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો આજે અર્થ અવર છે તે દર વર્ષે ઉજવાય છે માર્ચના છેલ્લા શનિવારે. આમાં મિત્રો રાતે 8:30 થી 9:30 એમ 1 કલાક માટે જે બિનજરૂરી લાઇટો હોય છે તેને બંધ કરીને જે એનર્જી સેવિંગ કરવામાં આવે છે અને આમાં ભારત સહિત 192 દેશો આમાં ભાગ લે છે. નવજાત શિશુઓ માટે અનમોલ યોજના ક્યાં શરૂ કરવામાં આવી છે? તો મિત્રો આજે અનમોલ યોજના છે તેને શરૂ કરાઈ છે દિલ્હીમાં અને અનમોલ યોજનાનું પૂરું નામ છે એડવાન્સ ન્યૂબોર્ન મોનિટરિંગ ઓપ્ટિમલ લાઈફ કેર. અનલાઇકલી પેરેડાઇઝ પુસ્તકના લેખક કોણ છે? તો મિત્રો આજે અનલાઇકલી પેરેડાઇઝ છે તેને લખ્યું છે શિવસેનાના નેતા સંજય રાઉતે. કયા રાજ્યએ ધોરણ 9 થી 12 માટે ડિજિટલ ઉપયોગ નીતિનો ડ્રાફ્ટ જાહેર કર્યો છે? તો મિત્રો આજે ડિજિટલ ઉપયોગ નીતિ છે તેને જાહેર કર્યું છે કર્ણાટકે. અને મિત્રો આ નીતિ હેઠળ જે બાળકોને મોબાઈલ અને ટેબ્લેટનો જે સ્ક્રીન ટાઈમ છે તે મોનિટરિંગ કરવામાં આવશે અને સાથે તેને ઘટાડવા માટે પ્રયત્ન કરવામાં આવશે. સ્ટેટ ઓફ હોર્મુઝમાં જહાજોની સુરક્ષા માટે નૌસેનાનું કયું ઓપરેશન શરૂ કરાયું છે?
તો મિત્રો આજે સ્ટેટ ઓફ હોર્મુઝમાં સુરક્ષા માટે જે ઓપરેશન છે તેનું નામ છે ઓપરેશન ઉર્જા સુરક્ષા. ઇન્ડિયન એરફોર્સે નાના ડ્રોનને નીચે પાડવા માટે કયો પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે? તો મિત્રો આજે પ્રોજેક્ટ છે કે જેમાં હેલિકોપ્ટર દ્વારા નાના નાના જે ડ્રોન હશે તેને પાડી દેવામાં આવશે અને આ પ્રોજેક્ટનું નામ છે પ્રોજેક્ટ વાયુબાણ. ઇઝરાયલ વોર ડાયરી પુસ્તકના લેખક કોણ છે? તો મિત્રો આજે પુસ્તક છે ઇઝરાયલ વોર ડાયરી, તેને લખ્યું છે વિશાલ પાંડેએ. ધ વિનર્સ માઇન્ડસેટ પુસ્તકના લેખક કોણ છે? તો મિત્રો આજે પુસ્તક છે ધ વિનર્સ માઇન્ડસેટ, તેને લખ્યું છે સેન વોટસને. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો અત્યારે જ કરી લેજો અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પણ ઝડપથી કરી લેજો. વિશ્વ યુવા સંસદમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા કોની પસંદગી થઈ છે? તો મિત્રો આજે વિશ્વ યુવા સંસદ છે તેમાં પસંદ કરાયા છે સ્તુતિ પ્રધાન કે જેઓ સિક્કિમના પેક્યોંગના એક નેતા છે. મોર્નિંગ કન્સલ્ટ મુજબ વિશ્વના સૌથી લોકપ્રિય નેતા કોણ છે? તો મિત્રો આજે માર્ચ 2026માં મોર્નિંગ કન્સલ્ટનો રિપોર્ટ આવ્યો છે. તેના અનુસાર વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા છે નરેન્દ્ર મોદી કે જેમને 68% જેટલું વોટિંગ મળેલું છે. સાથે જ મિત્રો છેલ્લા 4 મહિનાનું મંથલી કરંટ અફેર્સ વિડીયો કે જેમાં આપણે નવેમ્બરથી લઈને ફેબ્રુઆરી સુધીના મોસ્ટ આઈએમપી 700 પ્રશ્નો કવર કરાવ્યા છે. તે વિડીયોની લિંક પર તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે. તો જો હજુ સુધી તમે તે વિડીયો ના જોયો હોય તો આને અવશ્યથી જોઈ લેજો, જેથી કરીને નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી એમ 4 મહિનાના મોસ્ટ આઈએમપી 700 પ્રશ્નો તમે કરશો તો આ 4 મહિના બાબતે તમારે બીજું કોઈ જ મેગઝીન કે વિડીયો જોવાની જરૂર નહીં પડે. અને સાથે તમે માર્ચનો વિડીયો તો જોઈ જ લીધો છે, જેથી કરીને છેલ્લા 5 મહિનાનું કરંટ અફેર્સ તમારે એકદમ અપ ટુ ડેટ પરફેક્ટ તૈયાર થઈ ગયું છે. તો મિત્રો આ હતા માર્ચ મહિનાના મોસ્ટ આઈએમપી 200 MCQ. હવે સમય છે તમારી બ્રેન બૂસ્ટર ટેસ્ટનો, જેના જવાબ તમારે કોમેન્ટમાં લખવાના છે. તો આજનો પહેલો પ્રશ્ન, ભારતના 94માં શતરંજ ગ્રેન્ડ માસ્ટર કોણ બન્યા છે? સમાન નાગરિક સંહિતા એટલે કે UCC બિલ પસાર કરનાર દેશનું બીજું રાજ્ય કયું બન્યું છે? અને છેલ્લો સવાલ, 98માં ઓસ્કરમાં શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ કોને મળ્યો છે? તો મિત્રો ત્રણેય પ્રશ્નના જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે. અને સાથે જ મિત્રો જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરશો તો તમારા ઓલમોસ્ટ આનાથી ડબલ પ્રશ્નો અને એ પણ ખૂબ જ ડિટેલમાં સારી રીતે કવર થઈ જશે. કારણ કે આ મંથલી રિવિઝન વિડીયો હતો, માટે આપણે ફટાફટી પ્રશ્નો અને જવાબો કર્યા છે. પણ દરરોજના વિડીયોમાં આપણે આ દરેક પ્રશ્નની ખૂબ જ ઊંડાણપૂર્વક ચર્ચા કરેલી છે. તો મિત્રો તમે પણ જો ચેનલ પર નવા આવ્યા હોય તો તમને રિક્વેસ્ટ છે કે રોજ જ સવારે 8 વાગે આપણી ચેનલ પર વિડીયો મુકાય છે, જે ફક્ત 15 થી 20 મિનિટનો હોય છે અને જેમાં આપણે દરરોજના 15 પ્રશ્નો ખૂબ જ ડિટેલમાં સારી રીતે ચલાવીએ છીએ. તો તમે દરરોજ આપણી ચેનલના વિડીયોને સવારમાં જોવાની આદત અચૂકથી રાખજો. તો મિત્રો જો આજનો તમને વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરજો. આ વિડીયોનો ટાર્ગેટ છે 500 લાઇકનો. જે પણ પ્રશ્નો પૂછવામાં આવે છે કે તમારો કોઈ ડાઉટ છે તો તમે તેને કોમેન્ટ કરજો. મિત્રો હું દરેક કોમેન્ટ વાંચું છું અને દરેક કોમેન્ટનો રિપ્લાય હું અવશ્યથી કરું છું. અને જે બેસ્ટ કોમેન્ટ હોય છે એને હું પિન પણ કરું છું, જેથી કરીને આપનો જે ફીડબેક છે એ તમામ મિત્રો પણ જોઈ શકે. મિત્રો આ વિડીયોની જે લિંક છે તેને એટલીસ્ટ તમારા 5 વોટ્સઅપ અને 5 ટેલિગ્રામ ગ્રુપમાં અવશ્યથી શેર કરજો. હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો. તો મિત્રો મળીએ છીએ આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.